શિક્ષાપત્રીની રચના કેવી રીતે થઈ એના વિશે આપણે થોડીક વાત જાણશું. તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખવાનો સંકલ્પ વડતાલમાં રહીને કરેલો છે અને એની આખી કથા સત્સંગી જીવન પ્રકરણ 4 43મો અધ્યાય એની અંદર આવે છે. ભગવાન શ્રી હરિએ કેવી રીતનો સંકલ્પ કર્યો છે. સકલેસ્વપી દેશેષુ ધર્મ શિક્ષાર્થ પત્રિકામ લિખામી તેન મદભક્તા વર્તિષ્યંતે તથૈવ હિ. ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો કે દેશ દેશાંતરની અંદર રહેલા મારા આશ્રિત ભક્તજનોને ધર્મની શિક્ષા આપતી એક સરસ પત્રિકા લખી અને બધાય પ્રત્યે મોકલાવું, તો એ શિક્ષાપત્રીના માધ્યમથી એનું વાંચન કરી અને મારા આશ્રિતો એ પ્રમાણે વર્તી શકે. મમાશયો યાદૃશોસ્તિ તાદૃશમ ચાપી તે ખિલાહા તયૈ વાવ ગમિષ્યંતિ ભવિષ્યંત્યપ્ય સંશયાહ. મારા અંતરનો જે આશય છે, સિદ્ધાંત છે, એ સર્વે ભક્તજનો આ શિક્ષાપત્રી દ્વારા જાણશે, સમજશે, એને ખબર પડશે કે એમને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અને એ પ્રમાણે મનની અંદર જે કંઈ એમને શંકાઓ થતી હશે ને એ શંકાઓ બધી છેદાશે અને સંશયથી રહિત થશે. અંતરહિતે મયી ભુવો મદીયાનામ ચ સર્વશઃ સ્ફુટ મદવાક્ય રૂપાસા ભવિત્ર્યાવલંબનમ ભુવી. ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે જ્યારે હું આ લોકમાંથી અંતર્ધાન થઈશ ત્યાર પછી મારા ભક્તજનોને આ મારા વાક્યરૂપી જે શિક્ષાપત્રી મારું વાંગમય સ્વરૂપ છે ને એક અવલંબન રૂપ, આધાર રૂપ થશે. કારણ કે મહારાજ જાણતા હતા કે મારે વિશે મારા સંતોને ભક્તોને એટલો બધો સ્નેહ છે, એટલો પ્રેમ છે કે મારા ગયા પછી રહી નહીં શકે. એટલે આધાર રૂપે પોતાનું જ સ્વરૂપ એ શિક્ષાપત્રી લખવાનો ભગવાન શ્રીહરિએ સંકલ્પ કરી સંવંત 1882 મહાસુદ 5મના દિવસે ભગવાન શ્રીહરિએ સ્વયં હાથમાં કલમ લઈ અને કાગળ ઉપર આ શિક્ષાપત્રીનું લેખન કર્યું છે. પણ અહીંયાને ખાસ એક વાત આજના સમય પ્રમાણે આપણે સમજવી પડે અને ક્લિયર કરવી પડે એવી એક બાબત છે. ઘણી વખત અમને આજના યુવાનો પ્રશ્ન કરતા હોય છે કે સ્વામી, ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી એ ક્યાં છે? ત્યારે બહુધા આપણને જવાબ મળતો હોય છે કે લંડનની અંદર જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે એની અંદર જે શિક્ષાપત્રી પધરાવવામાં આવેલી છે એ સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વહસ્તે લખેલી પ્રસાદીની શિક્ષાપત્રી છે. અને તમે પણ ઘણી વખત આવું સાંભળ્યું હશે.